गुड मॉर्निंग माननीय आरोग्य मंत्री माननीय मुख्यमंत्री साहेब स्वागत है पोलियो આજે બૂથ પર બાળકોને પોલિયો પીવડાવશે અને રક્ષિત કરશે। વર્ષ 2007 પછી આપણા રાજ્યમાં એક પણ પોલિયોનો કેસ નોંધાયો ને એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે, સારી વાત, કારણ કે આપણે અમુક દેશોમાં હજી પણ પોલિયોનો વાયરસ છે। હવે આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું સ્વાગત માનનીય રાજીવ ટોપનો સાહેબ એસીએ સાહેબને વિનંતી કરીશું। अरे मोबाइल नीचे करो नहीं यार, अरे यार चलो पाछो। माननीय रीटाबेन पटेल धारासभ्य श्री गांधीनगर उत्तर एमનું સ્વાગત માનનીય આરવી પટેલ સાહેબ કરશે। માનનીય આશીષભાઈ દવે સાહેબ શહેર ભાજપ પ્રમુખ એમનું સ્વાગત માનનીય નાયબ નિયામક ડીડીએમસી। बेबी नाम पेली बाबा अरे कई वांधो नहीं, उतावળ ना कराओ છોકરાઓને જતા રહ્યો છોકરાઓને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી દ્વારા આજે યાની કે 28મી જૂને સમગ્ર ગુજરાતમાં પોલિયો નાબૂદી માટેના જે અભિયાનમાં રસી જે 2 ટીપા આપવામાં આવે છે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અહીંયા 10 દીકરા દીકરીઓને પોલિયાના ટીપા પીવડાવીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે શુભારંભ કરાવ્યો છે। પૂરા ગુજરાતની અંદર આજે બૂથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ 0 થી 5 વર્ષના બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે।
અંદાજે 0 થી 5 વર્ષના આ બાળકો 82 લાખ બાળકોને આ 3 દિવસની અંદર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. આપને સૌને ગર્વ થાય એવી આ વાત છે કે 2007થી ગુજરાતમાં એક પણ પોલિયાના દર્દી કે યાની કે બાળક પ્રાપ્ત થયું નથી, જેથી ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે જે રસીકરણના કાર્યક્રમો કર્યા અને ઘર ઘર સુધીની એક પણ બાળક પોલિયોના ટીપા પીવડાવવા વગરનું ન રહે એની કાળજી લીધી અને એનું પરિણામ આજે આ પ્રાપ્ત થયું છે. તો આ રસીકરણ 11 ગંભીર આવા રોગોની સામે પ્રતિકાર માટે દરેક સેન્ટર પર અમારા આ રસીકરણ થઈ રહ્યું છે અને એ અમારા હેલ્થના તમામ અધિકારીઓ આ માટે ખૂબ મહેનત કરે છે. પોલિયો નાબૂદી અભિયાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે પણ એને ખૂબ ગંભીરતાથી લીધું હતું. એ ચીલો આજે પણ શરૂ. ગુજરાત રાજ્યના હેલ્થ વિભાગના ખૂબ સારી કામગીરીથી અનેક એવોર્ડો પણ પ્રાપ્ત થયા છે, નેશનલ અને ઇન્ટરનેશનલ, જે કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સૌને હું આભાર વ્યક્ત કરું છું અને 3 દિવસમાં ગુજરાતનું એક પણ બાળક પોલિયોના ટીપા પીવડાવ્યા વગર ન રહે એ રાજ્ય સરકારનું હેલ્થ વિભાગ સતત મોનિટરિંગ કરીને આ કામ પૂર્ણ કરશે. ચાલો. आज गुजरात के लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब के कर कमलों द्वारा 0 to 5 ईयर्स सभी बच्चों को पोलियो की रसी यानी कि टीपा देने की शुभारंभ किया है. 3 दिन तक ये अभियान शुरू रहेगा. 2007 से आज तक एक भी पोलियो का केस गुजरात में प्राप्त हुआ नहीं है. पूरी टीम हेल्थ विभाग सभी टीम के साथ स्टेप के हिसाब से जो हमने प्लानिंग किया है, तो गांव तक और झोपड़ी झोगी तक सभी बच्चों को ये रसी देने का आज शुभारंभ हुआ है. टोटल 18 लाख बच्चों को आज से 3 दिनों में ये रसीकरण होगा और सभी को एक भी बच्चे बिना रसी से यानी कि बिना पोलियो टीपा से नहीं रहेंगे, वैसा हमारा प्लानिंग है. मैं सभी हमारे हेल्थ विभाग को अभिनंदन देता हूँ जिन्होंने ये बहुत अच्छा प्रयास किया है.